નમસ્કાર, આપ જો રહ્યા છો બુલેટિન ઇન્ડિયાની અમારી વિશેષ રજૂઆત ખેતી મારું સ્વાભિમાન। ખેતીના દરરોજના કાર્યક્રમમાં આપણે અલગ અલગ પાકો વિશે વાત કરીએ છીએ। ખાસ કરીને હવે એ પાકો વિશેની વાત જ્યારે કરતા હોય ત્યારે માવજત એ ખૂબ મહત્વનું પરિબળ છે, કારણ કે જ્યારે પણ માવજત કરવામાં આવતી હોય ને ત્યારે એ પાકના ઉત્પાદનમાં એની ગુણવત્તામાં ફેરફાર થતો હોય। તો માવજત કરવામાં ઘણી વખત જો ભૂલચૂક થાય ને તો એ પાક અસર પણ પડતી હોય છે। પાકનું જે ઉત્પાદન છે એના ઉપર અસર થતી હોય, એટલે પાક ઉપર પણ અસર પડતી હોય। ક્યાંક ને ક્યાંક સરવાળે ખેડૂતની આવક જે છે ને એના ઉપર આ પરિબળ અસર કરતું હોય છે, કારણ કે જે રીતે એની માવજત કરવામાં આવતી હોય, પાક કોઈ પણ હોય, કપાસ હોય, મગફળી હોય, એરંડા હોય, તલ હોય, ઘઉં હોય, કોઈ પણ કેમ ન હોય, પણ એમાં માવજત એ ખૂબ મહત્વનું પરિબળ છે, કારણ કે દરેક પાકની એ પોતાની જરૂરિયાત હોય છે। એને અલગ અલગ તત્વો, અલગ અલગ જે ખનિજ તત્વો છે એની જરૂરિયાત પડતી હોય, અલગ અલગ એને સેન્દ્રિય ખાતરની જરૂર પડતી હોય, એમાંથી જે તત્વો મળતા હોય છે એની જરૂરિયાત પડતી હોય, અને ખેતરમાંથી એને અમુક તત્વો મળી રહેતા હોય, અમુક એને ખાતરમાંથી મળતા હોય। તો કઈ રીતે એની ગુણવત્તાસભર, આપણે એમ કહેવાય કે કોઈ પણ નાનું બાળક હોય એને જો પૂરતા પ્રમાણમાં એને જે પોષણ જોતું હોય એ ના મળે તો એ કુપોષિત બાળક થતું હોય છે। તો એ જ રીતે છોડનું પણ હોય છે। કોઈ પણ પાકનું વાવેતર જ્યારે કરવામાં આવે તો એને ખેતરમાંથી અમુક તત્વો મળતા હોય, સાથે સાથે જે તત્વોની કમી એ જમીનમાં હોય એ તત્વો એને ખાતર દ્વારા પૂરા પાડવામાં આવતા હોય। ખાસ કરીને અત્યારે ખેડૂતો યુરિયાનો ઉપયોગ કરતા હોય, DAPનો કરતા હોય, NPKનો કરતા હોય, ઘણા બધા આવા ખાતરો આવે છે જેનો ઉપયોગ કરતા હોય છે। તો ખાસ કરીને જે આવા તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે એનો અર્થ એ થાય છે કે ખાતર એટલે જમીનમાં જે તત્વની ઉણપ છે એ ઉણપ એને પૂર્તિ કરવામાં આવે, આ ખાતર સ્વરૂપે એ તત્વ એને બહારથી આપવામાં આવે, એટલે એ પાકને જે ખનિજોની જરૂર છે એ જરૂરિયાત એની પૂરી થાય। અને એટલા માટે એને સંપૂર્ણપણે જે આપણે કહી શકીએ કે એને જે વસ્તુની જરૂરિયાત છે, જે તત્વોની જરૂર છે એ તમામ તત્વો એને મળી રહે, એટલે ગુણવત્તા એની સારામાં સારી ગુણવત્તા તૈયાર થાય। જરૂરી નથી કે માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જ સારું ઉત્પાદન લઈ શકે, જરૂરી એ પણ નથી કે માત્ર ને માત્ર રાસાયણિક ખેતી કરતા ખેડૂતો જ સારામાં સારું ઉત્પાદન લઈ શકે। જો માવજત યોગ્ય રીતે કરવામાં આવે તો વાવેતર કોઈ પણ રીતે કેમ ન કરવામાં આવ્યું હોય, કોઈ પણ રીતે એટલે કે રાસાયણિક રીતે કરો અથવા તો પ્રાકૃતિક રીતે કરો, પણ જો માવજત યોગ્ય રીતે કરવામાં આવે, યોગ્ય સમયે કરવામાં આવે તો એની અસર ખાસ કરીને પડતી હોય છે। મહત્વનો મુદ્દો એ છે કે અત્યારે મગફળીનું વાવેતર ગુજરાતભરમાં ખેડૂતોએ કર્યું છે, પણ આજે વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે ઘણા બધા ખેતરોમાં પાણી ભરાયા, અનેક વિસ્તારોમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, મગફળી પીળી પડી ગઈ છે, સંપૂર્ણ મગફળી પીળી પડી ગઈ હોય। ઘણી વખત એવું થતું હોય કે ફાલથી મોટી થઈ જાય, એટલે કે છોડવે મગફળી છોડવાથી મોટી થઈ જાય। હવે ખાસ મગફળીમાં જરૂરિયાત શું છે કે સૂયા બેસવા એ મહત્વની જરૂરિયાત છે। સૂયા બેસવા એટલે કે નીચે જે ડોડવા બંધાય એ, અને એના માટે જરૂરી છે તડકો। તો આ તડકો તો અત્યારે સતત વરસાદ જે વરસતો હતો એના કારણે એ છોડવેથી તો મોટી થઈ ગઈ, જે વિસ્તારમાં બગડી નથી, ખરાબ નથી થઈ, એમાં એ છોડવે મોટી થઈ ગઈ છે। સૂયા બેસવા માટે તડકાની જરૂરિયાત હોય। હવે આવી પરિસ્થિતિમાં ખાતર પણ ખૂબ મહત્વ ધરાવતું હોય, અમુક એવા તત્વો પણ ખૂબ મહત્વ ધરાવતા હોય, જેમ કે અત્યારે ફૂગ, વધારે પડતો વરસાદ પડ્યો છે તો ફૂગ આવી છે તો ફૂગના ખેડૂતો ફૂગ દૂર કરવા માટે પણ પ્રયત્ન કરતા હોય। ફૂગના ઘણા ખેડૂતોએ આગામી પગલાં પણ લીધા હોય છે, જેને આપણે કહી શકીએ કે અગ્રેસર આગળની પદ્ધતિ, એટલે કે જ્યારે વાવેતર કરવામાં આવે ત્યારથી જ ફૂગને લઈને સાવચેતી રાખવામાં આવી હોય, ફૂગ ન આવે માટે પ્રયત્ન કરતા હોય, એટલે જ્યારે વાવેતર કરવામાં આવ્યું હોય ને ત્યારે જ એની સાવચેતી રાખવામાં આવી હોય કે વરસાદ વધી જાય અથવા તો કોઈ પણ સંજોગોમાં ખેતરમાં ફૂગ ન આવે, ફૂગથી જે નુકસાન થતું હોય છોડવાને, એના મૂળને, તો એ નુકસાન ન થાય એ માટે પણ પ્રયત્ન કરવામાં આવતો હોય। તો ખાસ કરીને હવે જ્યારે ફૂગ, ઘણા ખેતરોમાં એવું થતું હોય કે ફૂગ, હવે વરસાદ વધારે પડ્યો એટલે હવે ફરીથી ફૂગ આવતી હોય, તો એને દૂર કરવા માટે આપણે શું ઉપાય કરી શકીએ એ પણ મહત્વનું છે। ખાસ કરીને અત્યારે મહત્વ એ છે કે અત્યારે વધુ વરસાદના કારણે મગફળીને માત્ર ને માત્ર પાણી જ મળ્યું છે, કારણ કે ખેડૂતો, એટલો વરસાદ હતો, એટલો પાણી ખેતરોમાં ભરાયેલું હતું, જેના કારણે ખેડૂતો હજુ સુધી એમાં
આપણે એમ કહી શકીએ કે કોઈ દવાનો છંટકાવ નથી કરી શક્યા, કોઈ ખાતર નથી આપી શક્યા, એટલે ક્યાંક ને ક્યાંક તત્વોની ઉણપ પણ એમાં રહેલી છે. તો આ તત્વોની ઉણપ છે એને દૂર કરવા માટે શું કરવું ને એ મહત્વનો મુદ્દો છે. ત્યારે આજે આપણે જે વાત કરવાના છીએ, આપણી સાથે ખેડૂત પણ છે અને ખાસ કરીને નિષ્ણાંતો પણ છે, જે આપને માહિતી આપશે મગફળીમાં કયા કયા તત્વોની જરૂરિયાત હોય, કયા કયા તત્વો એ ખૂબ મહત્વ ધરાવે છે અને કઈ વસ્તુનો ઉપયોગ કરવાથી એ મહત્વનું એ જે ઉણપ છે, જે તત્વોની ઉણપ છે એમાં કઈ રીતે પૂર્તિ કરી શકાય ને એ મહત્વનો મુદ્દો છે. આપણી સાથે ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે. ઇફકોના ડેપ્યુટી ફિલ્ડ મેનેજર પરેશ પટેલ આપણી સાથે જોડાયા છે, જીતેન્દ્ર પટેલ હિંમતનગરથી ખેડૂત આપણી સાથે જોડાયા છે, ખેતી નિષ્ણાત ચંદ્રકાંત શેઠ પણ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. સૌથી પહેલા આપણે જીતેન્દ્રભાઈ પાસે જઈશું. જીતેન્દ્રભાઈ, જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, હાલ ગુજરાતમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, નુકસાન યથાવત છે ખેડૂતોને, કપાસ મગફળીમાં ખાસ કરીને નુકસાન છે. તો મગફળીને લઈને જ્યારે વધારે વરસાદ હોય, ખેતરોમાં પાણી ભરાતી હોય, ત્યારે તેની પરિસ્થિતિ કેવી હોય? હા બેન, ચોક્કસથી જ્યારે વધુ પડતો વરસાદ હોય એટલે મગફળીના પાકમાં બે પ્રકારની ફૂગ આવતી હોય, એક કાળી ફૂગ અને એક સફેદ ફૂગ. આ જે કાળી ફૂગનો ઉપદ્રવ જે અતિશય વરસાદની કારણે થતો હોય છે અને એના કારણે સૂર્યપ્રકાશ પાછી છોડની અંદર ફૂલની સંખ્યા અને ડોડવાની સંખ્યા પણ ઘટતી હોય છે. છોડ કોકસ હોય એટલે આપણે ગંધકયુક્ત ખાતરો અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વો જો જમીનની અંદર હોય તો આપણે નુકસાનને અટકાવી શકીએ છીએ અને આપણો પાક પૂરા પ્રમાણમાં લઈ શકીએ છીએ. બિલકુલ. આપણી સાથે પરેશ પટેલ પણ છે. પરેશભાઈ, જે રીતે ખેતરમાં અત્યારે મગફળીની પરિસ્થિતિ જે છે, ત્યારે ખાસ આપણે એવું કહી શકીએ કે મગફળીને તત્વોની ઉણપ છે અને ખાસ કરીને અત્યારે એને માવજતની જરૂર છે. તો માવજત એની કેવી રીતે કરવી જોઈએ, એમાં કયા કયા તત્વોની અત્યારે જરૂરિયાત ઊભી થાય? કોઈ પણ પાકના સંપૂર્ણ વિકાસ માટે સતત તત્વોની જરૂર હોય છે, મુખ્ય તત્વ તથા નાના તત્વો, જેને આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ કહીએ છીએ. તો કોઈ પણ છોડના વિકાસ માટે અથવા કોઈ પણ પાકના વધુમાં વધુ વિકાસને વધુના વધુ ઉતારા માટે આપણે બેલેન્સ ફર્ટિલાઇઝર એટલે સમતોલ ખાતર ઉપયોગ કરવો જોઈએ. એમાં સેન્દ્રિય ખાતર પણ આવી જાય છે અને રાસાયણિક ખાતર આવી જાય છે. આ બંનેનો આપણે સમતોલ ઉપયોગ કરીએ તો સારામાં સારું ઉત્પાદન મળે છે. હવે સમતોલ ઉપયોગ કરવા માટે શરૂઆતમાં જ્યારે આપણે વાવણી કરીએ ત્યારે ખેડ કરતી વખતે અથવા જમીનની તૈયારી વખતે 8 થી 10 ટન સેન્દ્રિય ખાતર ખૂબ સારી રીતે સડેલું આપવું જોઈએ. જો સડેલું નહીં હોય તો પછી આપણે વ્હાઇટ ગર્ભ કે મુંડો કહી કે સફેદ ગળની તકલીફ થાય છે. કોઈ સંજોગોવશાત આપણે જો સેન્દ્રિય ખાતર, સાણિયું ખાતર કે કમ્પોસ્ટ હાજર ના હોય તો 500 કિલો દિવેલાનો ખોળ કેસ્ટર કેક પ્રતિ હેક્ટર આપવાથી સેન્દ્રિય તત્વની જરૂરિયાત પૂરી થાય છે. આનો બીજો પણ ફાયદો એ થશે કે આપણે મુંડા કે વ્હાઇટ ગર્ભનો જે તકલીફ થાય છે એ પણ નહીં આવે. બાકીના રાસાયણિક ખાતરમાં આપણે જઈએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશમાં 12.5 કિલો નાઇટ્રોજન, 25 કિલો ફોસ્ફરસની ભલામણ છે. આ ફોસ્ફરસની આપૂર્તિ કરવા માટે ખેડૂત ભાઈઓ ડીએપી અથવા એનપીકે નો ઉપયોગ કરે છે. જો ડીએપી તરીકે ફોસ્ફરસ આપવું હોય તો 55 કિલો પર હેક્ટર ડીએપી થશે અને એનપીકે 12-32 થી આપવું હોય તો 78 કેજી પ્રતિ હેક્ટર પ્રમાણે આપવાનું થાય છે. પછી જેમ હમણાં વાત કરી કે સૂક્ષ્મ તત્વોની ઉણપ હોય, કુપોષણ હોય તો ઘણી મગફળીના પાકમાં ઘણી તકલીફો થતી હોય છે કે માની લો ઝીંક સલ્ફેટની ઉણપ હોય તો પાંદડા નાના થઈ જાય અને ઉતારો ઘટે છે. તો ઝીંકની ઉણપ નિવારવા માટે 25 કેજી પર હેક્ટરના મુજબ ઝીંક સલ્ફેટ વાવેતરના ટાઈમે આપવું જોઈએ. ઘણીવાર આયરન એટલે કે લોહ તત્વની ઉણપના લીધે મગફળી પીળી પડી જતી હોય છે. તો એના નિવારણ માટે આપણે ફેરસ સલ્ફેટ, જેને દેશી ભાષામાં હીરાકસી કહીએ છીએ, એનો 0.5% સોલ્યુશન લીંબુના ફૂલના 1% સાઇટ્રિક એસિડના સોલ્યુશન સાથે આપવાથી એ ડિફિશિયન્સી કે ઉણપ કરેક્ટ થતી હોય છે. આ મહત્વના બે સૂક્ષ્મ તત્વોની મગફળીમાં જોવા મળે છે. ત્રીજું બોરોન. આપણે સૌરાષ્ટ્રમાં ખેતી કરતા ખેડૂત ભાઈઓને આપણે મગફળી જોઈએ તો મગફળીનો દાણો તોડીને જોઈએ તો વચના ભાગમાં કોફી કલરનું સુકાઈ જતું હોય છે. તે બોરોનની ઉણપ હોય છે. તો આ ઉણપ પણ જે વિસ્તારમાં જણાતી હોય ત્યાં બોરોનના 2 સ્પ્રે 1 અઠવાડિયાના અંતરે 0.1% દ્રાવણ પ્રમાણે કરવાનું હોય છે. હવે અત્યારની પરિસ્થિતિ એવી છે કે ખૂબ વરસાદ થઈ ગયો છે, ઘણા ખેડૂતો ખાતર આપી નથી શક્યા.
તો ઇફકો તરફથી, ઇફકો એક આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતોની સહકારી સંસ્થા છે, એના તરફથી એક નેનો ડીએપી નું આવિષ્કાર કરવામાં આવ્યો છે, જે ભારતની સ્વદેશી ટેકનિક છે અને આપણા આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યા છે. તો ફોસ્ફરસની જરૂરિયાત મગફળીના પાકમાં પૂરા કરવા માટે નેનો ડીએપી ની બે રીતે ભલામણ કરવામાં આવેલી છે કે શરૂઆતમાં બીજ માવજતમાં પ્રતિ કિલો 5 ml ની સીડ ટ્રીટમેન્ટ એટલે કે બિયારણનું પોટ આપી 25 થી 30 દિવસે 2 થી 4 ml પ્રતિ લીટરના પ્રમાણે એક સ્પ્રે કરવો જોઈએ. કોઈ કારણસર નેનો ડીએપી આપણે બીજની માવજતમાં ના આપી શક્યા હોય તો પછી એના બીજો પણ સ્પ્રે 15 થી 20 દિવસ પ્રમાણેની ભલામણ કરવામાં આવે છે. નેનો ડીએપી થી મોટામાં મોટો ફાયદો એ થશે કે આપણે જે પારંપરિક ડીએપી જે જમીનમાં આપીએ છીએ તો એમાંથી ખાલી 20% જ છોડને ફોસ્ફરસ મળે છે. જ્યારે નેનો ડીએપી આપણે પાંદડા દ્વારા જે પ્રવાહી ફોર્મમાં છે, જેને આપણે પંપમાં ઓગાળીને આપીએ છીએ, તો એમાંથી 85 થી 90% એની ઇફિશિયન્સી છે અને સીધું જ પાંદડામાં મળવાથી છોડની રિકવરી સારી રીતે આવે છે. બિલકુલ. ચંદ્રકાંતભાઈ, જે રીતે અત્યારે મગફળી કોહવાઈ રહી છે અને જે રીતે ઘણા ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરેલા રહ્યા છે, તો ઘણા ખેડૂતોના એવા પ્રશ્નો હોય છે કે અત્યારે મગફળીને જે રીતે પીળી પડી ગઈ છે અથવા તો એની માવજત કરવી, કઈ રીતે માવજત કરવી અને પાછી કઈ રીતે વાળવી? ચંદ્રકાંતભાઈ. જી. ચંદ્રકાંતભાઈ, જે રીતે લાંબા સમય સુધી વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહ્યા છે, મગફળીને મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે હવે મગફળીને પાછી વાળવા, જે બગડી ગઈ છે તો બગડી જ ગઈ છે, પણ જે થોડી ઘણી બચેલી છે એને પાછી વાળવા શું કરવું? સંપૂર્ણ પીળી પડી ગઈ હોય આવી પરિસ્થિતિમાં કંઈ કરી શકાય ખરું? પરેશભાઈ, જે રીતે તમે કહ્યું કે આપણે ડીએપી, નેનો ડીએપીનો તમે આવિષ્કાર કર્યો છે ઇફકોએ, જે રીતે ખેડૂતોને મદદરૂપ થાય માટે, તો ડીએપી મગફળીમાં કઈ રીતે કારગર સાબિત થશે? નેનો ડીએપી મગફળીમાં આપણે મેં હમણાં જેમ કહ્યું કે 85% એફિશિયન્સી હોવાથી સીધું જ પાંદડામાં મળવાથી એમાં એની ક્વોલિટી જળવાશે, રોગ જીવાત ઓછું આવશે. બીજું, 50 કિલોની થેલી ખેડૂતોએ ટ્રેક્ટરમાં ભરીને વાડીએ લઈ જવી પડે છે. આ 500 ml ની બોટલમાં જ આપણે નેનો યુરિયા બનાવેલું છે. એટલે પરિવહન ખર્ચ અને સંગ્રહ ખર્ચ પણ એનો બધે છે. વત્તા 80% જે ફોસ્ફરસ જે જમીનમાં રહી જાય છે એને જે જમીનને બગાડે છે એ પણ બગડતું હશે. એટલે જમીનનું પણ પ્રદૂષણ બચશે, પાણીમાં પણ જે આપણું પ્રદૂષણ છે એ બચશે, હવા પ્રદૂષણ પણ બચશે. એટલે નેનો ડીએપી ના વપરાશથી મગફળીમાં એક આ ક્રાંતિકારી શોધ છે અને ભવિષ્યમાં બહુ સારું થશે. પછી જેમ આપણે હમણાં વાત કરતા હતા કે અત્યારે મગફળી પીળી પડી ગઈ છે અથવા તો રિકવરીની થોડીક જરૂરિયાત છે, તો ખેડૂત ભાઈઓને મારે અગત્યની વાત કરવાની છે કે ઇફકો તરફથી ખેડૂતો માટે સાગરિકા કરીને એક પ્રોડક્ટ મૂકવામાં આવી છે બજારમાં, જે દરિયાઈ વનસ્પતિના અર્કમાંથી બનાવેલી છે, જેમાં 28% TDS હોય છે. બજારમાં બીજી બધી સંસ્થાઓ જે આપે છે 14 થી 16% હોય છે. આમાં છોડને જોતા બધા તત્વો, વિકાસ માટેના સાયટોકાઇનિન, ઓક્સિન, જિબ્રેલિન, હોર્મોન તથા છોડને જોતા માઇક્રોન્યુટ્રિયન્ટ જેવા કે ઝીંક, કોપર, મેંગેનીઝ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર રહેલા છે. એટલે અત્યારે છોડનો જેવો ઉઘાડ નીકળે કે પાણી જમીનમાંથી નીકળી જાય તો એનો 4 ml પ્રતિ લીટર મુજબ એક સ્પ્રે કરવાની ભલામણ કરવામાં આવે છે, તો સીધી રિકવરી આવી જશે. તો આ સાગરિકાનો બહુ મોટો ફાયદો છે, દરેક ખેડૂત ભાઈઓ એનો લેવો જોઈએ. બિલકુલ. ચંદ્રકાંતભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે ચોમાસાનું જે વરસાદી પાણી હતું એ ખેતરોમાં વધારે સમય પડી રહ્યું, ભરાઈ રહ્યું, જેના કારણે મગફળીને ઘણું નુકસાન થયું છે, તો હવે એને પાછી વાળવા આપણે કહીએ ને કે હવે બગડી રહી છે, એને પાછી વાળવા માટે કઈ રીતે માવજત કરીશું, શું કરવું જોઈએ? મહત્વની વસ્તુ, એને જ્યાં સુધી વરાપ નહીં આવે ત્યાં સુધી તમે કશું નથી કરી શકવાના. ત્યાર પછી તમારે એના મૂળ તપાસવા જોઈએ. જો મૂળ બહુ મોટા ભાગના જો ખોવાઈ ગયા હોય તો તમે આગળ એને કશું બચાવી નહીં શકો. નંબર 1. સંભળાય છે ને બેન અવાજ મારો? હાલો હાલો. હા જી, અવાજ આવી રહ્યો છે.
હવે એમાં તમે જો એના મૂળ ખરાબ થઈ ગયા હશે, સડી ગયા હશે મોટા ભાગના 50% ઉપરાંત, તો આ મગફળીને આગળ વધારવાની તકલીફ બહુ થશે. બીજું જે ભાઈએ વાત કરી ઇફકો વાળા ભાઈએ સાગરિકાની, તો એની અંદર એ નેચરલ ઇન્ગ્રેડિયન્ટ, એની અંદર કોઈ તત્વ ના હોય, ઘણા બધા તત્વો હોય. કોઈ પણ નેચરલ વસ્તુ તમે ઓર્ગેનિક વસ્તુ વાપરો અથવા તો વનસ્પતિજન્ય વસ્તુ વપરાય પાક સંરક્ષણમાં અથવા તો ખાતર તરીકે, તો એમાં ઘણા બધા તત્વો હોય છે, 1-2 તત્વો નથી હોતા. તો એના બધા જ તત્વો એ પાછી રિકવરી ઝડપથી થઈ શકે. અને એ 4 ml નો પ્રતિ લીટરનો જે ડોઝ છે એ માનો કે એકવાર છંટકાવ કર્યા પછી ફરી 4-5 દિવસે ફરી એક છંટકાવ કરીને એકવાર ટ્રાય કરી લે, રિસ્પોન્સ આપે તો પછી તમારે આગળ બીજી બધી ખેતીની પ્રક્રિયાઓ કરવી જોઈએ. જી બિલકુલ. એટલે જે સંપૂર્ણ નાશ થયો છે, જે સંપૂર્ણપણે બગડી ગઈ છે, એ મગફળીને આપણે તો ફરીથી પાછી નહીં લાવી શકીએ, પરંતુ જે થોડું નુકસાન થયું છે અથવા તો નુકસાનના આરે છે એને આપણે પાછી વાળી શકીએ છીએ. જે રીતે તમે સાગરિકાની વાત કરી રહ્યા છો, તો સાગરિકા મુખ્યત્વે મગફળીમાં કઈ રીતે ફાયદાકારક થશે? કયા તત્વો મગફળી માટે ફાયદાકારક છે સાગરિકાના? પરેશભાઈ. સાગરિકા મેં જેમ હમણાં કીધું એમાં અર્ક છે, એમાં છોડના પાંદડા, મૂળ અને થડના વિકાસ માટે જે હોર્મોન જોઈએ, સાઇટોકાઇનિન, ઓક્સિન અને જિબ્રેલિન છે, જે પાર્ટ પર મિલિયનમાં હોય, જેને છોડની એટલી જ જરૂરિયાત હોય. એ સાથે છોડના વિકાસ માટેના જે સૂક્ષ્મ તત્વો જોઈએ, જેમ કે ઝિંક છે, કોપર છે, મેગ્નેશિયમ છે, મેંગેનીઝ છે, કેલ્શિયમ છે અને સલ્ફર છે. આ બધા તત્વો પણ આ સાગરિકાના જે સીડવીર એક્સ્ટ્રેક્ટમાંથી અમે નિતારીને એક બોટલમાં પેક કર્યા છે. આનું પછી અમારી ઇફકો એક સહકારી સંસ્થા હોવાના નાતે ખેડૂતોને વ્યાજબી ભાવે 550 રૂપિયા લીટર પ્રમાણે મેં બજારમાં મૂક્યું છે. જેમ તમે બીજી કંપનીઓ જોશો તો એમાં એ લોકોનો 1000 રૂપિયા સુધીનો ભાવ હોય છે, પણ ખેડૂતોનો ખર્ચ બચે અને એના 2 પૈસા મળે એ માટે ખેડૂતોની સંસ્થા તરીકે અમે બહુ વ્યાજબી ભાવે આ પ્રોડક્ટ બજારમાં આપી રહ્યા છીએ. તો સાગરિકાનો મોટો આ ફાયદો છે. સાગરિકાની ભલામણ મગફળીનું કે પાકના વાવેતરના 25 થી 30 દિવસ પછી એક ડોઝ 4 ml પ્રતિ લીટર પ્રમાણે આપેલો છે. બીજો ડોઝ ફૂલ આવવાના એક અઠવાડિયા પહેલા અને ત્રીજો ડોઝ ફૂલ આવવાના એક અઠવાડિયા પછી આનો છંટકાવ કરવાથી ખેડૂતોને લાભ મળશે અને જે છોડ બેસી ગયો છે એ પણ આવશે. ઘણીવાર પાણી, અત્યારે તો પાણી વધુ થઈ ગયું છે, ઘણીવાર વરસાદ ખેંચાય અને પાણીની સગવડ ના હોય ત્યારે પણ સાગરિકાનો જો છંટકાવ કરેલો હોય તો પણ આ અબાયોટિક સ્ટ્રેસને પણ એ ઝીલી શકે છે. બિલકુલ. આપ તમામ મારી સાથે જોડાયેલા રહેજો. હાલ સમય થયો છે એક વિરામનો, એટલે રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. ફરીથી આપણે ચર્ચા યથાવત રાખીશું. મગફળીની માવજતની વાત કરી રહ્યા હતા. આપણી સાથે ફરીથી ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. ઇફકોના ડેપ્યુટી ફિલ્ડ મેનેજર પરેશ પટેલ આપણી સાથે છે, ખેતી નિષ્ણાત ચંદ્રકાંત શેઠ અને ખેડૂત હિંમતનગરથી જીતેન્દ્ર પટેલ પણ આપણી સાથે છે. તમામનું ફરીથી સ્વાગત કરું છું હું. જે રીતે આપણે વાત કરી રહ્યા હતા મગફળીની, તો વધારે પાણી ભરાવાથી જે નુકસાન થયું છે એને ક્યાંક ને ક્યાંક આપણે નિવારવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. ખાસ કરીને જે પોષણની વાત છે, તો એ પોષણમાં પણ આપણે ખાસ કરીને કયું પોષણ આપવું અને કયા સમયે આપવું ને એ ખૂબ મહત્વનું છે. કારણ કે પાયાનું ખાતર આપવાનું હોય, છોડ થોડું મોટું થાય ત્યારે પણ ખાતર આપવાનું હોય, વચ્ચે ફરીથી પાછું છોડ મોટો થાય થોડો વધારે, જ્યારે ફૂલ આવવાના હોય કે ફળ બેસવાનું હોય ત્યારે એને ખાતરની જરૂરિયાત પડતી હોય. અલગ અલગ પાકનો સમય અલગ અલગ હોય. ત્યારે મગફળીમાં પણ આપણે ખાસ કરીને જે ડીએપી છે એનું વધારે મહત્વ છે. જે રાસાયણિક ખેતી કરતા હોય એ ખેડૂતો ડીએપીનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને અત્યારે જે નેનો ડીએપી ઇફકોએ બહાર પાડ્યું છે એ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. ખૂબ સવાલો આવી રહ્યા છે ખેડૂતોના નેનો ડીએપીને લઈને, ઘણી બધી મૂંઝવણો છે, તો આપણે ચર્ચા કરીશું. જે રીતે અલગ અલગ પાકની વાત કરતા હતા, તો એ અલગ અલગ પાકમાં યુરિયા અને ડીએપી ઉપયોગ થતો હોય છે. તો આપણી સાથે ફરીથી ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. ચર્ચા આપણે આગળ વધારીશું. જે રીતે ડીએપીનો ઉપયોગ કરવામાં આવતો હતો એ ડીએપીના ઉપયોગને લઈને જ ઘણા સવાલો છે. પરેશભાઈ, જે રીતે આપણે ડીએપીનો ઉપયોગ ખેડૂતો કરી રહ્યા છે, તો નેનો ડીએપી જે અત્યારે ઇફકોએ શરૂ કર્યું છે એને લઈને ખેડૂતોના સવાલો આવ્યા છે.
કે નેનો ડીએપી અને જે પહેલા ડીએપી જે દાણાદાર આવતું હતું એ બંનેમાં ભાવમાં કેટલો ફરક પડે છે? બીજું કે ખેડૂતોનો સવાલ એવો છે કે નાનું કરી દીધું તો ભાવ તો ઓછો કરી દીધો, પણ એને મહેનત વધારે પડે છે કારણ કે એને છંટકાવ કરવો પડે છે. બહુ સરસ પ્રશ્ન ખેડૂતોએ કર્યો છે. ભાવની જે વાત કરીએ તો નેનો ડીએપી નો ભાવ 600 રૂપિયા 500 ml નો બોટલનો છે, અને જે આપણે ટ્રેડિશનલ ખાતર છે એનો 1350 રૂપિયા સબસિડી વગરનો ભાવ છે. એમાં 1620 રૂપિયા સરકારશ્રીની સબસિડી છે જે બેગ ઉપર લખેલી હોય છે. એટલે આમ જોવા જઈએ તો 3000 રૂપિયા સાદા ડીએપી નો ભાવ છે. એની સરખામણીમાં 5 ગણું સસ્તું છે. ખેડૂત ભાઈઓ જે પ્રશ્ન કર્યો કે આ સ્પ્રે કરવાની એ વસ્તુ વાત છે, તો નેનો ડીએપી માં આપણે જંતુનાશકના સ્પ્રે તો રેગ્યુલર કરતા જ હોઈએ છીએ. તો જંતુનાશક અથવા તો સીવીડ એક્સટ્રેક્ટ ની સાથે આને મિક્સ કરીને સ્પ્રે કરી શકાય છે. બસ ખાસ ધ્યાન એટલું રાખવાનું છે કે કોઈ પણ જંતુનાશક દવા સાથે સ્પ્રે કરીએ એની પહેલા એક જાર ટેસ્ટ જેને કહીએ છીએ આપણે, કે એક જાર કે ગ્લાસમાં પાણી લઈ અને નેનો ડીએપી અને જે તે જંતુનાશક દવા એક ઢાંકણું નાખીને હલાવી દેવાની, અને જો ફાટી ના જાય અને સંપૂર્ણપણે ઓગળી જાય તો સાથે આપણે એનો છંટકાવ કરી શકીએ છીએ. તો અલગથી મજૂરીનો ખર્ચ બચશે, અને ભાવમાં તો 3000 રૂપિયાની વસ્તુ આપણને 600 રૂપિયામાં પડે છે. તો દેશનું પણ વિદેશી નિયમન બનશે તો દેશના વિકાસના કાર્યો બીજા થઈ શકશે અને આત્મનિર્ભર તરફ આપણે જઈ શકશું. કારણ કે ડીએપી આપણે આપણા કારખાનામાં બનાવીએ કે વિદેશથી બનાવીને લાવીએ, કાચો માલ તો વિદેશથી જ લાવવો પડે છે. માનો આપણે કંડલામાં 25 લાખ ટનનું ઇફકોનું કારખાનું છે, તો એમાં ડીએપી બનાવવા માટે કે એનપીકે બનાવવા માટે જે ફોસ્ફરિક એસિડ છે એ આપણે વિદેશથી લાવીએ છીએ. તો લાખો કરોડો રૂપિયાનું વિદેશી નિયમન બચી જશે. એટલે ખેડૂત ભાઈઓને વિનંતી છે કે નેનો ડીએપી નો ઉપયોગ કરે. હજુ એક સવાલ છે મને, આપણે ડીએપીની જે બેગ આવતી હતી, તમે કહ્યું કે ડીએપીની બેગ જે છે એની સરખામણીમાં જો વાત કરીએ તો નાની બોટલમાં આવી ગયો એટલે 500 ml માં આવી ગયો, ભાવમાં પણ ફરક પડે છે. તો એક 500 ml ની જે બોટલ છે એને તમે એવું કહો છો કે 5 ગણું સસ્તું થઈ ગયું છે, તો એક બોટલ બરાબર એ કેટલી ગુણ જે પહેલા વપરાતી હતી ડીએપીની એ કેટલી ગુણી બરાબર આ એક 500 ml ની બોટલ થશે? એક 500 ml ની બોટલ એક ડીએપી ની ગુણ જેટલું કામ કરશે. કારણ કે આ નેનો ટેકનોલોજીમાં આપણે આને નેનોમીટરમાં પાર્ટિકલ કરેલા છે. મતલબ એની પાર્ટિકલ સાઇઝ 80 થી 100 નેનોમીટર છે. એટલે કે જે રેગ્યુલર આપણો ડીએપી નો દાણો હોય છે એના કરતા 55,000 થી 60,000 ભાગ છે. એટલે ઘણીવાર ખેડૂત ભાઈઓને એવો પ્રશ્ન થતા હોય કે એક થેલીનું કામ એક બોટલમાં કઈ રીતનું થશે. બીજું, આપણે જે સાદું ડીએપી જમીનમાંથી આપીએ છીએ તો મૂળ વાટે સીધું પાંદડામાં શોષાઈને જાય છે, એમાંથી ખાલી 20% જાય છે. જ્યારે પાંદડા ઉપર આપણે નેનો ફોર્મમાં એકદમ નાના નાના પાર્ટિકલ કરી દીધા જે નરી આંખે પણ ના જોવાય, તો સીધા જ પાંદડામાં શોષાઈ જવાથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને તત્વ જે ડીએપી માં રહેલા છે એ એના છોડના રસોડામાં જ મળી જાય છે. એટલે એક બોટલ એક ડીએપી જેટલું કામ કરે છે. ચંદ્રકાંતભાઈ, જે રીતે ખેડૂતો કહી રહ્યા છે રાસાયણિક ખાતર એટલે રાસાયણિક ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતી કરે છે, એમની વચ્ચે અસમંજસ ઊભી થઈ છે. ચંદ્રકાંતભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? ચંદ્રકાંતભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? પરેશભાઈ, સાગરિકામાં એવા કયા કયા તત્વો છે કે જે પાકને ફાયદાકારક સાબિત થશે? મેં શરૂઆતમાં જેમ કીધું કે છોડના વિકાસ માટે ટોટલ 17 તત્વોની જરૂર હોય છે. એ પૈકીના ઝીંક, કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ અને સલ્ફર આ સાગરિકા લિક્વિડમાં આપણે પ્રવાહીમાં આપેલું છે. સાથે સાથે એના વધ અને વિકાસ માટે જે તત્વો જોઈએ, જે સાયટોકાઇનિન, ઓક્સિન અને જિબ્રેલિન પણ હાજર છે. તો આના લીધે તમે છોડ ઉપર છંટકાવ કરો તો મૂળનો વિકાસ ના થતો હોય, પાંદડાનો વિકાસ ના થતો હોય તો વિકાસ થવા માંડે છે. ને મૂળ આપણે ઓલરેડી જે ખાતરો જમીનમાં આપેલા છે, પાયાના ખાતરો આપેલા છે, કે જે એને લેવાનું બંધ કરી દીધું હતું એ બંધ સીધું ચાલુ કરી દેશે અને ખેડૂતોને વૃદ્ધિ અને વિકાસમાં ફાયદો થશે. બીજું, ફૂલ આવવાની અવસ્થા પહેલા પણ આનો છંટકાવ કરવામાં આવે તો ફૂલ ખરી પડવાની જે પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ થાય છે, દાણો સારો ભરાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે.
જીતેન્દ્રભાઈ, જે રીતે મગફળીમાં અત્યારે સાગરિકાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એને લઈને ખેડૂતોને ઘણી બધી અસમજ થઈ રહી છે, કારણ કે ખેડૂતો માટે આ નવી વસ્તુ છે અને ખાસ સવાલ ખેડૂતોનો એ હોય કે કંઈ પણ નવું આવે તો એ ખેતરમાં નાખતા પહેલા 100 વખત વિચાર કરતા હોય કે ક્યાંક મારા પાકને નુકસાન તો નહીં થાય ને. તો આ સાગરિકાનો ઉપયોગ તમે કર્યો છે ખરો મગફળીમાં? હા બેન, અમે મગફળીમાં તો નથી કર્યો. સાગરિકા શબ્દ આપણને નવો લાગે. યુનિવર્સિટી એમ કહે છે કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર જો સેન્દ્રિય ખાતર એટલે ઓર્ગેનિક ખાતર, કુદરતી ખાતર જો વાપરવામાં આવે તો એ ભેજને પકડી રાખે અને મગફળીને આવ્યા કરે અને ઉત્પાદનની અંદર ખાસો એવો વધારો થાય. તો આ એક મહત્વનું સંશોધન છે અને ખૂબ લાંબા સમય સુધી સંશોધન કર્યા પછી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ આ વસ્તુ પબ્લિશ કરી છે. બીજી એક વાત, તમે અગાઉ મને પ્રશ્ન પૂછ્યો હતો જે કદાચ કનેક્શન ને લીધે નથી આવ્યો કે આપણે મગફળી પીળી પડતી જાય છે. મોટા ભાગે શરૂઆતના 20 દિવસમાં પાક પીળો પડતો દેખાય છે. એ જે પીળી થવી એ એક છેતરામણી પરિસ્થિતિ છે. ખેડૂત સમજી નથી શકતો કે આ જીવાતને લીધે છે કે એની અંદર સક્રિય તત્વો અથવા તે પોષક તત્વોને ઉણપને કારણે છે. એટલે અહીંયા ખાસ એને છોડને પીળો અને સફેદ ને નવા પાન જે સામાન્ય રીતે થતા હોય તો એ લો એટલે આયર્નની ખામીને કારણે જે પટેલ સાહેબે કીધું કે સાગરિકા વાપરવાનું હોય છે એ બરાબર વાત છે જી. કારણ કે એને જો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પ્રવાહી સ્વરૂપમાં જો આપવામાં આવે તો એને મોટા ભાગના તત્વો મળે તો એક તત્વોની ખામી હોય તો એ પીળાશ ધીમે ધીમે જતી રહેતી હોય છે અને છોડ પોતાની ગુણ વધારે વિકાસને વૃદ્ધિ કરવાની શરૂઆત કરી દે જી. માત્ર એમનું કહેવાનું છે કે રસાયણ વધી ગયું છે, ક્યાંક ને ક્યાંક ખેતરોમાં વધારે પડતા રસાયણના કારણે એમને નુકસાન થઈ રહ્યું છે, તો એની સાથે સાથે એ સેન્દ્રિય ખાતરનો કે છાણિયા ખાતરનો ઉપયોગ કરે તો એમને ઉત્પાદનમાં ફેરફાર પડે ખરો? ચંદ્રકાંતભાઈ, પરેશભાઈ, જે રીતે રાસાયણિક ખાતરનો ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે એમનું કહેવાનું એ થાય છે કે વધારે પડતા રસાયણ જે અત્યારે શરૂઆતમાં જ્યારે યુરિયા આવ્યું ત્યારે 100% એ ઉત્પાદન આપતું હતું, હજુ પણ આપે છે, પણ ક્યાંક ને ક્યાંક અમુક ખેડૂતો જે છે એ એવું વિચારે છે કે માત્ર ને માત્ર રાસાયણિક ખાતરનો જ ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદન સારામાં સારું મળે. અને એની અત્યારની જે પરિસ્થિતિ જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે માત્ર ને માત્ર રસાયણ ઉપર નિર્ભર રહે છે અને એના કારણે સેન્દ્રિય ખાતરોમાંથી જે એમને ઘટકો મળતા હોય એ નથી મળતા અને પાકના ઉત્પાદન ઉપર અસર પડતી હોય. એટલે હવે નેગેટિવ પોઈન્ટ એ આવ્યો છે ખેડૂત તરફથી કે રાસાયણિક ખાતર વાપરવાના કારણે પાકને નુકસાન થાય છે, તો સેન્દ્રિય ખાતર એમાં ઉપયોગ કરવામાં આવે તો ફાયદો થાય ખરો? સરસ પ્રશ્ન કર્યો છે. હમણાં શરૂઆતમાં જેમ કીધું કે સમતોલ ખાતર વાપરવાથી છોડને પૂરું ન્યુટ્રિશન મળશે. એટલે કે સેન્દ્રિય ખાતર આપણે જમીનમાં આપીએ તેમાં સૂક્ષ્મ તત્વો હોય જ છે. બીજું, એમાં ઓર્ગેનિક કાર્બન હોય છે જે જમીનમાં રહેલા નાઇટ્રોફોકસ બેક્ટેરિયા, નાઇટ્રોસોમોનાસ બેક્ટેરિયાનો ખોરાક છે. આપણે કેમિકલ ખાતર જે યુરિયા જમીનમાં આપીએ છીએ રાસાયણિક ખાતર, એ છોડને સીધું નથી મળતું. એના માટે આ 2 પ્રકારના બેક્ટેરિયા જોઈએ છે જે એને નાઇટ્રેટ ફોર્મમાં આપી અને મૂળને આપે છે. હવે આ બેક્ટેરિયાને પોતાનું મલ્ટિપ્લિકેશન કે પોતાના વિકાસ માટે સેન્દ્રિય તત્વો જોઈએ. એટલે સેન્દ્રિય ખાતર પ્લસ રાસાયણિક ખાતર બેનું બેલેન્સ. માન લો આપણે શરૂઆતમાંથી વર્ષો પહેલા કોઈ હેવી પાવરની ગોળી લેતા તો દૂધ સાથે લેવાની ભલામણ હતી. એકલી ગોળી લઈએ તો સાઈડ ઇફેક્ટ હતી. એટલે ખેડૂત ભાઈઓ શું ભૂલ કરી રહ્યા છે કે ચલો હું સેન્દ્રિય ખાતર કે સાણિયું ખાતર કે કમ્પોસ્ટ ખાતર નહીં નાખું અને 15-20% NPK, DAP કે યુરિયા નાખીશ તો મારો ઉતારો વધી જશે. પણ એમાં એ ભૂલ છે. બધા તત્વો માટે સેન્દ્રિય ખાતર પણ જરૂરી છે અને ઉતારો વધારવા માટે રાસાયણિક ખાતર જરૂરી છે. એટલે બંનેનો જો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદન બી સારું રહેશે. અને ભારત દેશની 140 કરોડની જનતાને જે આપણે ખોરાક પૂરો પાડવાનો છે તો આપણે પણ જાણીએ છીએ કે ખેતીના ઉત્પાદનમાં 40 થી 50% એ રાસાયણિક ખાતરનો રોલ છે.
પણ જો સેન્દ્રિય ખાતર આપણે કે કમ્પોસ્ટ સાથે નહીં વાપરીએ તો જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઓછી થતી જશે. પછી તમે ગમે એટલું રાસાયણિક ખાતર આપશો તો ઉતારો પણ નહીં વધે અને જમીન બંજર થઈ જશે. એટલે પેઢી દર પેઢી વર્ષો સુધી જો આપણે આપણી જમીન જાળવવી હશે તો ભલામણ પ્રમાણે જે સેન્દ્રિય ખાતર, સાણિયું ખાતર, કમ્પોસ્ટ, કેક જે પણ રૂપમાં આપી શકાય. હવે તકલીફ એમ છે કે ઢોર ઢાકર ઓછા થવાના કારણે સેન્દ્રિય ખાતર બજારમાંથી જડતું નથી. તો વિજ્ઞાને આપણને મદદ કરી છે કે મેં હમણાં જેમ તમને સાગરિકા પ્રવાહની વાત કરી, એ સાગરિકા દાણેદાર ફાર્મમાં સીવે એક્સટ્રેક આવે છે, બીજી સંસ્થાઓનું પણ આવે છે, બીજી કંપનીઓનું પણ આવે છે. તો બીજું કોઈ ખાતર ના મળે તો 10 kg પર એકર આપવાથી પણ આ સેન્દ્રિય તત્વ જે જમીનમાં ઘટે છે એ પણ આપણે આપી શકીએ છીએ. એટલે સેન્દ્રિય ખાતરની પણ જરૂર છે અને ઉત્પાદન વધારવા રાસાયણિક ખાતરની બી જરૂર છે. બંનેનો સમતોલ ઉપયોગ, બંનેનો જરૂર પૂરતો ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં વધારો થશે, ઉત્પાદન જળવાઈ રહેશે અને ખેતી સારી થશે. બિલકુલ, ખૂબ સરસ માહિતી આપી. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. જે રીતે ખેડૂતોના મનમાં પ્રશ્નો હોય છે, ખાસ કરીને રાસાયણિક ખાતર, માત્ર ને માત્ર જે રીતે પરેશભાઈએ કહ્યું કે ક્યાંક ને ક્યાંક ઉત્પાદન વધારે લેવાની લાઈમાં રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કરી લઈએ અને સેન્દ્રિય ખાતર નહીં નાખીએ તો ચાલશે. આ ભૂલના કારણે જ ઉતારામાં અને ગુણવત્તામાં ખાસ કરીને ખેડૂતોને અસર પડતી હોય અને એનું નુકસાન થતું હશે. પરંપરાગત જે રીતે વર્ષો વર્ષ એ ખેતીમાં જે ફળદ્રુપતા છે ને એ ઘટતી હોય, એટલે સેન્દ્રિય ખાતરની સાથે સાથે રાસાયણિક ખાતર વાપરવામાં આવે એ ખૂબ જરૂરી છે. માત્ર ને માત્ર રાસાયણિક ખાતર ખેતરમાં રાખીને કે છોડને આપીને તમે એવું ઈચ્છતા હોય કે સંપૂર્ણ કરતાં વધારે મને ઉત્પાદન મળશે તો એ વસ્તુ ખોટી છે. સાથે સેન્દ્રિય ખાતરો વાપરવા જ પડશે, તો જ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે અને તો જ સારી ગુણવત્તાનું સારું ઉત્પાદન મળશે. આવતીકાલે ફરીથી મળીશું કોઈ નવા મુદ્દા સાથે, નવી માહિતી સાથે. જોતા રહો બુલેટિન ઇન્ડિયા. નમસ્કાર.